જય શ્રી કૃષ્ણ મિત્રો, રેખાંશ જોઈશું તો પૃથ્વીના ગોળા પર ઊભી કાલ્પનિક રેખાઓ. પૃથ્વીના ગોળા પર ઊભી કાલ્પનિક રેખાઓ જેને કહીશું રેખાંશ. રેખાંશની કુલ સંખ્યા કેટલી હોય? તો રેખાંશની કુલ સંખ્યા હોય 360. અને બે રેખાંશ વચ્ચે સમયનો તફાવત શું હોય? તો બે રેખાંશ વચ્ચે સમયનો તફાવત હોય 4 મિનિટ. ત્યારબાદ ભારતનો પ્રમાણ સમય. ભારતનો પ્રમાણ સમય શું હોય? તો ભારતનો પ્રમાણ સમય 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. આ છે ભારતનું પ્રમાણ સમય. ભારત ઇંગ્લેન્ડના ગ્રીનિચથી સમયમાં કેટલું આગળ છે? તો ભારત ઇંગ્લેન્ડના ગ્રીનિચથી સમયમાં 5.5 કલાક આગળ છે. હવે આપણે ટાઈમના અંદર જોતા હોઈએ 5.5 અને જીએમટી. તો જીએમટી મીન્સ કે ગ્રીનિચ મીન ટાઈમ. આ એનું ફૂલ ફોર્મ છે. તો આગળ અક્ષાંશ જોયા, ત્યારબાદ અત્યારે રેખાંશ જોયા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.